વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજના આ ચાલતી કથા પ્રસંગમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૌનક મુનિ સ્વામીએ આપણને વૈરાગ્યની ઓળખ કરાવી, બહુ વ્યવસ્થિત રીતના કરાવી હો. સંસારમાં આપણને કેવા રહેવાનું, પરિવારમાં આપણને કેવી રીતના રહેવાનું, અને સત્સંગ એ પરિવારમાં રહી અને કેટલો કરવાનો, એમના માટેનો જે બોધ એ વૈરાગ્યના સ્વરૂપમાં આજે ઘણી બધી કથાઓ કહીને, ઉદાહરણો દઈને આપણને આજે સમજાવ્યું. તમે બધા બહુ ભાગ્યશાળી છો. સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે અને એને કારણે આપણે નિયમિત મહારાજનું ભજન સાંજ સવાર કરીએ છીએ. દિવસના કામકાજ કરતા હોઈએ ને ત્યારે પણ આપણે ભજન કરીએ છીએ, અને ન કરતા હો ને તો ખાસ કરજો. એનું કારણ આટલું છે કે ભજન છે ને એ આત્માનો ખોરાક છે, અને આત્મા છે ને એ શાશ્વત છે, એટલે નિત્ય છે. પરિવાર, આલિશાન બંગલા, આપણું આ શરીર, એ બધું છોડીને આપણે જઈએ ત્યારે આપણી સાથે જે ભગવાનનું ભજન કર્યું છે ને એ આત્માનો આહાર, એટલે આત્મા એને કારણે સશક્ત થયો, તેજસ્વી થયો, અને એની અનુભૂતિ, એનો આનંદ આપણને મળે. જેમ જેનો દેહ તંદુરસ્ત હોય ને, દેહને જે આપે એ બધું પચી જાય, આવું તંદુરસ્ત શરીર હોય તો એ માણસ જે ધારે ને એ કામ કરી શકે. એના કરતાં જેનું મન તંદુરસ્ત હોય ને, દેહ તંદુરસ્ત હોય અને બીજું મન તંદુરસ્ત હોય. આ વૈરાગ્યના સ્વરૂપની વાત કરું છું. મન તંદુરસ્ત હોવું એટલે આપણે જે વિચારો આવે ને એ વિચારોની સંગાતે આપણા મનની પરિપક્વતા હોય. હવે મન મજબૂત છે અને હવે આપણે કામ કરવું છે, તો એ કામ કરી શકશું? નહીં કરી શકીએ? આરામથી કરી શકશું. શું કામ? શરીર સશક્ત છે અને મન આવું જ સશક્ત છે. અને મન અને દેહ બે એક થઈ જાય ને પછી ગમે એવા અઘરા કામ હોય ને એ પણ કામ થઈ જાય. એટલા માટે ભક્તજનો, આપણો આત્મા સશક્ત હશે, શક્તિમાન છે. આત્મા કેવો છે? ભગવાનનો અંશ છે. જેવું ભગવાનમાં સામર્થ્ય છે ને એવું સામર્થ્ય આત્મામાં છે. આપણે કાંઈ ખબર નથી છે, નથી ખબર. શું કામ નથી? કારણ કે આપણો આત્મા છે ને એ માયાના આવરણથી, માયાના વિષય ભોગથી, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ, વાસના, એનાથી એટલો વીંટાઈ ગયો છે. આ ફોક્સ આટલો પ્રકાશ આપે છે, પણ એના ઉપર માત્ર ખાલી 3 પળવાળું પ્લાસ્ટિક ઉપર લગાવી દો, પછી પ્રકાશ બારે આવે? ના આવે. માત્ર 3 જ પાતળા પડ છે હો. આખો પથ્થર નથી મૂક્યો, માત્ર પાતળા 3 પ્લાસ્ટિકના આપણે આવરણ મૂક્યા, પ્રકાશ બારે આવતો બંધ. પણ એ જગ્યાએ તમે વ્હાઈટ ગ્લાસ લગાવ્યો હોય તો પ્રકાશ એવો ને એવો થઈ જાય. અરે એવો ગ્લાસ લગાવો કે પ્રકાશ એના કરતાં ડબલ થઈ જાય, એવો ગ્લાસ આવે. એમ પરમાત્મા જ્યારે એ આત્મામાં બિરાજમાન છે ને, એ આત્મા ઉપર લાગેલું આવરણ એ હટે ને એટલે આટલો પ્રકાશ, એનો અનુભવ આપણને થાય. એટલા માટે આપણે ભજન કરીએ છીએ. તમે બધા વિશ્વાસથી, સમજણથી, મહારાજના કહેવાથી કરો છો.
પણ એની અસર થાય છે. શું અસર થાય? નાનકડો બાળક હોય ને એને માં પૌષ્ટિક ખોરાક આપે. બાળકને ખબર નથી, બાળકને તો આટલી જ ખબર કે એ ભાવે એ ખાવું. બાળકને ભાવે એ ખાવું. એ શરીરમાં પચે કે ન પચે એ ખબર નહીં. એનું ટેન્શન કેને લેવાનું? માને ને બાપને લેવાનું. એટલે બાળકને જે ભાવે એ ખાવાનું. અને પછી બુઢા થાય ને પછી શું કરવાનું ખબર તમને? બુઢા થાય પછી થાળીમાં આવે એ ખાવાનું. શું કરવાનું? તમે બધા હજી યુવાન છો, વડીલો છો એટલે વાંધો નહીં, પણ ત્યારે નક્કી કરવાનું. કારણ કે અમને હવે 63 વર્ષ થઈ ગયા એટલે અમારે પછી ધીરે ધીરે એ કરવું પડશે. પતરમાં જે આવે એ ખાવાનું. પછી બહુ પછી સ્વાદ. બાળકને તો તકલીફ એટલી કે એને ભાવે એ ખાવા મળે નહીં. માં જોઈ અને એટલું ખાવા દે. પણ હમણાં યુવાની હોય ત્યારે શું ખબર છે? સ્વામી ઓલું ઉદાહરણ દીધું ને બજારનું. સ્વામી તો વળી તો સારું ઉદાહરણ દીધું કે આમ રસ્તામાં પાણીનું છબોકલું ભર્યું હતું, એમાંથી લઈને પાણી નાખ્યું તો એ પાણી તોય ધજ કહેવાય. શું કહેવાય? ધજ કહેવાય. નહીં તો આપણે એવું દેખાઈ જાય કે ਉਹ લાઈન જાતી હોય એ ઢાંકણું ખોલવું પડ્યું અને એમાંથી ખણીને નાખી દે તો આપણે શું કરીએ કયો? અને આવું દેખાય ને, બરાબર આવું દેખાય. એટલે એવું ઉદાહરણ સ્વામી ન દીધું, ઉદાહરણ સ્વામી ધજ દીધું. પણ મારે કહેવાનું એ કે આપણી યુવાનીમાં આપણે જે ગમે એ ખાઈએ અને આપણે કોઈ રોકે ટોકે નહીં. પણ તમે બધા સુગ્ન છો, ભગવાનના ભગત છો ને, એટલે ભગવાનના પવિત્ર ભક્તો એ જે આપણે કહે ને એવો ખોરાક આપણે જમીએ છીએ અને ભજન કરીએ છીએ અને એને કારણે અંતરમાં શાંતિ છે. અને આવો દાખલો તમે કરો છો. સ્વામિનારાયણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ, જેટલું ભજન થાય છે, ઠાકોરજીની સેવા થાય છે, ભગવાનના ભક્તની સેવા થાય છે ને, વિશેષ સેવા થાય અને આત્મા આપણો જાગૃત થાય, એ જ ભગવાનના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના. આપ સૌને આજના દિવસે ખૂબ ખૂબ હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.